દેવેન, હમ ક્યારના શું વિચાર કરો છો? એ જ હમ, કે આ સાલું ઘરમાં જે આવે એ મને ટપકારે જાય છે ટપકારે જાય છે. સમજી હું રાખો તમે બધા મને. હું કઈ સમજી નહીં, પણ જો મને એક વસ્તુ યાદ આવી છે. મારે તમારી સાથે ક્યારની આ વાત કરવી હતી. હું વાત કરવી હતી? દેવેન, હમણાંથી તમે ઘરે કેમ મોડા આવો છો? નથી કોઈ દિવસ કોલ ઉપાડતા ટાઈમે, કે નથી મેસેજના જવાબ દેતા. તમને જમવાનું પૂછું તો પણ તમે મેસેજ સીન કરીને છોડી દો છો, રિપ્લાય તો દેતા નથી. કઈ ટેન્શન છે? તમે બધાય છો ને, પછી ટેન્શનની શું જરૂર છે? એટલે તમે કેવા શું માંગો છો? પગ ભરું ને મોઢા કેમ આવો છો? પગ ભરું ને મોઢા કેમ આવો છો? પગ પાછો પાછો ઘરેમાં મૂકું ને મોઢા કેમ આવો છો? એટલે કઈ પણ આવા કઈ પ્રશ્નો હોતા છે? હા, તો પણ તમે ઘરે મોડા આવો છો એટલા માટે બધા પૂછે છે. તમે સીધી રીતે જવાબ આપી દો કે ભાઈ આ કારણોસર હું મોડો આવું અરે છું. માણસને કઈ કામ હોય એટલે મોઢા આવતા હોય. પણ કહી તો શકો છો ને દેવેન, શું જો કરું? તને એક વાત કહી દઉં, આજે તે પ્રશ્ન કર્યો છે ને એનો એક જ જવાબ છે, આખી જિંદગીભર યાદ રાખજે. શું? બધા જ સવાલોના જવાબ મારે તને ફરજિયાતપણે દેવા એવું જરૂરી સમજતો નથી. તો હું પણ એક વાત કહી દઉં તમને, જરૂરી છે, ભૂલતા નહીં. હું તમારી પત્ની છું. મારે જાણવાનો હક છે કે તમે કેમ મોડા આવો છો. જાણવાનો હક છે, નો ડાઉટ કે તારો જાણવાનો હક છે, હા, તો પણ એવા સવાલો પૂછવા કે જેને વાહિયાત નો કહેવાય. પતિ થઈને તમારે પણ કહેવાનો હક છે, ફરજ બને છે તમારી. મેં કીધું ને. પ્રેમથી વાત કરો ને, એમાં આટલો બધો ગુસ્સો શું કરવા કરો છો? અરે એક વાર, બે વાર, ત્રણ વાર આપણે એમ કહીએ ને કે ઓફિસમાં ફરક હતું, લોડ છે એટલે કરીએ છીએ, તો પણ તમારે માનવામાં તો કોઈ વાત આવતી નથી. ઓફિસમાં કોલ કરીએ ત્યારે બધા લોકો તો જતા રહ્યા હોય છે, તો તમે એકલા શું કરો છો? ન્યા અને ઘણીવાર તો એવું પણ બને છે કે ઓફિસમાં તમે પહોંચતા જ નથી. હવે આ બધું નવું લાવી તું. નવું નથી લાવી, આ તો તમે ઓફિસનું નામ કીધું ને એટલા માટે મેં તમને પૂછ્યું ખાલી કે તમે ઓફિસે નથી જતા તો ક્યાં જાઓ છો, એમ પૂછું છું તમને. હવે તને આ બધું કોણે કીધું? શું દેવે, તમને એમ થતું હોય ને કે મને કંઈ ખબર નથી પડતી, તો એ વસ્તુ ખોટી છે. તમે સીધી રીતે કહી દો ને. તમે તમારા ફ્રેન્ડ જોડે જાઓ તોય મને કોઈ ઇશ્યુ નથી, પણ તમારે ઘરે ખોટું બોલવાની શું જરૂર છે? બાને પપ્પાને બધાને તમારું કેટલું ટેન્શન હોય છે ખબર છે તમને? અને મને તમારા અને મને તમારા બધાયનું મને તમારું ટેન્શન છે ને એટલા માટે પૂછું છું. આ રાત દિવસ ભૂતની જેમ ભટક્યા કરો છો. ટાઈમ ટુ ટાઈમ ઘરે આવો ને તો સારું કહેવાય. આ તબિયત જુઓ તમારી કેટલી ખરાબ થઈ ગઈ છે. એમ નહીં, તમે બધા મને એમ કહો છો કે ટાઈમ ટુ ટાઈમ ઘરે આવી જતો હોય તો બેટા તારી તબિયત જુઓ, ખાતો નથી, ઉજાગરો કરે છે, સવારે પછી મોડો ઉઠે છે, ટાઈમિંગ આખો વિકાઈ જાય છે, તો હું મને કાંઈ શોખ થાય છે અહીંયા? તમારા સારા માટે કહે છે. મારા સારા માટે જો તમારે કાંઈ કહેવું જ હોય ને તો કહેવાનું રહેવા દો, એ મારા માટે સારું છે. એટલે હું વાઈફ તરીકે તમારી ઉપર આટલો પણ હક ન જતાવી શકું, આટલું પણ ના પૂછી મેં શકું. પહેલાં પણ કીધું ને તને કે તારા બધા જ પ્રશ્નોનો જવાબ આપવા માટે હું બંધાયેલો છું, અને તારા બધા જ પ્રશ્નોનો જવાબ હું આપી શકું જે વાહિયાત ન હોય. વાહિયાત બાકી બધા પ્રશ્નોનો જવાબ આપવો એ જરૂરી પણ નથી અને મહત્વનું પણ નથી. અમુક વસ્તુ મહત્વની અને જરૂરી પણ હોય છે અમુક જો વસ્તુ તમે ને સમજો ને તો. પણ કંઈ નહીં, તમે મને આવું કહી જ દીધું છે તો આજે થોડુંક તો ખોટું લાગ્યું કે પત્ની હોવા છતાં પણ તમે મને નથી કહી શકતા કંઈ પણ વાત. એટલે એમ કે મેં તમને સીધી રીતના પૂછ્યું હતું પણ તમે તો ડાયરેક્ટ એનો જવાબ જ આખો ઊંધો આપી દીધો. 365 દિવસ હોય છે એક વર્ષમાં બેટા. મેં તને છેલ્લા વીકમાં 500 વાર એવું કહી દીધું છે કે ઓફિસમાં વર્કલોડ છે એટલે મારાથી મોડું મોડું મોડું. હવે આખું ઘર મારી વાહે પડી ગયું છે. મેં પણ તમને કીધું છે કે ઓફિસમાં જ્યારે મેં રોકીભાઈને ફોન કર્યો ત્યારે એણે તો એમ કીધું હતું કે દેવેન ઓફિસે આવ્યા જ નથી આજે, ઘરે છે કે બહાર ગયા છે ક્યાંય. એણે તો મને સામો એવો સવાલ કર્યો. અચ્છા, એનો મતલબ શું થાય છે? રોકીભાઈ તને એવું કીધું?
હવે એનો મતલબ આપણે રોકીભાઈને જ પૂછી લેશું. હે એક કામ કર, કલાવ મારી સાથે ઓફિસ, રોકીભાઈને મળીને રોકીભાઈને પૂછીએ. જો દેવેન, હું તમારી ઉપર શક નથી કરતી. બેશક તું શક કર, મને કોઈ વાંધો નથી, પણ ખાલી શક કર ને, એમાં શક જેવી જ વાત આવે છે. ના, આ તો ખાલી મારી ફરજ આવે છે ને એટલા માટે પૂછ્યું. પપ્પા તમારું ટેન્શન. ફરજ? શક કરવાની ફરજ આવે? પપ્પા તમારી thing I like that. Oh wow. બોલી લીધું તમે તમારું, તો હું કંઈક મારા બે શબ્દો બોલું. You say continue. કન્ટિન્યુ જ રહીશ. તમારી ચિંતા કરીએ છીએ તમને સારું નથી લાગતું. બંધ કરી દો ને. તબિયત ખરાબ થશે ને ત્યારે ખબર તમે પડશે. ચિંતા કરવાનું બંધ કરી દો ને એટલે મારી તબિયત આપોઆપ સારી થઈ જશે. વાહ, આવું બધું ક્યાંથી શીખી આવ્યા છો હમણાંથી? પહેલા તો આવું કઈ બોલતા નહીં, હમણાંથી તો સારા શબ્દો નીકળે છે નહીં તમારા મોઢામાંથી? હવે શીખી ગયો. પેલા નહોતો શીખો ને, તકલીફ પડતી હતી, અને હવે તકલીફ શીખી તો- ગયો એટલે તમને તકલીફ પડે છે. તકલીફ તો રહેવાની. હે બકા, કઈ વાંધો નહીં, મારી જ ભૂલ છે બસ. મેં સ્વીકારી તમને લીધી ને? પૂછ્યું ને. ચાલ હવે ચા બનાવી નાખ, ચા બનાવી નાખ, ચા બનાવી નાખ. ચાલ 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 ચાલો ચાલો ચાલો. વાહ, બિલાડી સરસ છે, પણ આની આંખો બે અલગ અલગ છે નહીં? જો બ્લુ ને પીળી, તારી જેમ. લે દેવેન, હા બા, બોલો ને બા. વાગ્યા કેટલા? હા, મોડું થઈ ગયું થોડું. કેમ પણ? થોડું. તું મને એક વાત કહે, હા, સૂરજ કોઈ દિવસ મોડો ઉગ્યો છે? એને કોઈ કહેનાર છે? એણે કોઈ દિવસ એવો વિચાર કર્યો કે આજે રવિવાર છે એટલે હું શાંતિથી ઉગીશ? નહીં. તો પછી તારું વહેલું મોડું કેમ થાય છે? ભૂલ થઈ ગઈ. ના નહીં થાય ના, આ આજની વાત નથી, તો ઘણા વખતથી જોઉં છું, પણ મને એમ હશે રાતે થોડોક મોડો આવ્યો હશે, ઊંઘ થઈ નહીં હોય એટલે મોડું થાય છે. પણ હવે આ રોજનું થઈ ગયું તારું. ના ના બા, ભૂલ થતી છે તમારી, ક્યારેક મોટું હોય. ઠીક, હવે મારી આ ઉંમરે ભૂલ થાય. તમે તો બધા આ હા હા એવા શુદ્ધ છો ને કે ભૂલ જ ન થાય. સાચું બા. મને એવું લાગે છે કે આજકાલ તારો કંઈક રસ્તો બદલાઈ ગયો છે. ના ના, અહીંથી સીધે સીધો નીચે ઉતરી પાર્કિંગમાંથી. મને આમ જવાના ધંધા નહીં કરતો. તારા જીવનનો રસ્તો બદલાઈ ગયો છે, અહીંથી જવાનો નહીં. બોલ, સાચું શું છે એ બોલ. અરે શું સાચું છે? એક જ રસ્તો છે ને એક જ રસ્તેથી રોજ આવું છું ને જાઉં છું. તારા જીવનના રસ્તાની વાત કરું છું. આ પણ જીવનના રસ્તામાં અહીંયા જ આવું છું. તમને ખબર છે હું કઈ રીતે જીવું છું? ઓફિસે જાઉં છું, અહીંયા આવું છું, ઓફિસે જાઉં છું, અહીંયા આવું છું. મને લાગે છે કે હજી 2 લાફાની જરૂર છે તને. તારા લખણ બદલાતા જાય છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે, રસ્તો બદલાઈ ગયો એટલે તારા અપલખણ વધી ગયા છે. બોલ, સાચું શું છે? બોલ. કયા દોસ્તારો કે કઈ ની સાથે તું ફરે છે? અરે બીજા કોઈ એક્સ્ટ્રા દોસ્તારો નથી, અને જેટલા દોસ્તારો છે ને બધાને તમે ઓળખો છો. નહીં. હવે તો તમને કઈ રીતે સાબિતી આપું? સાચું કઈ રીતે પડાવું? હું છે ને કોઈ જુવાન છોકરી કે નાની છોકરી નથી કે તું મને જેમ પટ્ટી પઢાવે અને એમ હું પઢી લઉં. મારી ઉંમર અને અનુભવ તને ખબર, ખાલી માણસને 2 મિનિટ જોઉં ને એટલે ખબર પડી જાય કે શું રામ રમે છે. આ તો કયો હું જે હોય ને એ સાચું કે હમણાં તારું મન ક્યાં ભટકે છે, કારણ કે ઘરમાં તો રહેતું જ નથી. ઘરે એવું તને- તમને લાગે છે? મને લાગે છે. અને યાદ રાખજે, જે દિવસે તું પકડાઈશ ને તે દિવસે અંગ ઉપર કપડાઈ નહીં રહેવા દો. હવે સાચું કહીશ કે શું છે? આ તમે તો એકની એક પડ મૂકતા જ નથી. જો ઓફિસમાં ઘણા બધા કામ હોય છે, ક્યારેક વહેલા મોડું થાય એનું કારણ એવું હોય છે કે કામ ભેગા થઈ ગયા હોય. એ કામ પતાવવામાં મોડું થઈ ગયું, ક્યારેક
11 ક્યારે વાગી જાય ને એ નથી ખબર પડતી. તો તમને કેમ વિશ્વાસ અપાવું? સાચું બોલે છે ને? કોઈ આડાવળી સંગત નથી ને? નથી બા. તો બરાબર છે. બાકી જે દિવસે મને ખબર પડશે ને પછી હું બહુ ભૂંડી થઈ જઈશું. અને હા, એક વાત યાદ રાખજે, તું અમારો લાડકો દીકરો છે. એવું કોઈ કામ તારા હાથે ન થવું જોઈએ જેનાથી મારું અને તારા પપ્પાનું નીચા જોયા પણ થાય. એવું કોઈ કામ નહીં કરું. ઠીક છે, જા નીકળ. તમને વિશ્વાસ આવી ગયો ને? પાકું? જોયું જશે. બીજું કે તું એમ કહે છે કે રાતે ઓફિસમાં બહુ કામ હોય છે, તો સાચું કહે છે કે તારી સાથે બીજા પણ બધા રોકાય છે કે તું એકલો જ હોય છે? એમાં નક્કી ન હોય. ક્યારેક હું એકલો હોઉં, ક્યારેક મારી સાથે એક બે જણા બીજા હોય છે. ઠીક છે, પણ બેટા બને ત્યાં સુધી વહેલાસર ઘરે આવી જવામાં જ ડાપણ છે. બા મને કઈ શોખ હોય ત્યાં રોકાવાનો. આ કામનું પૂરું થયું હોય ને દિવસે એટલે પછી રાત્રે ભેગું કરીને કરવું પડે. તને એ ખબર હોવી જોઈએ કે રાતે મોડું થાય તો સવારે વહેલું ઉઠાતું નથી. સવારે પણ મોડું થાય પછી કામમાં જીવ લાગે નહીં. એટલે ધ્યાન રાખજે કે હવે પછી આવું ન થાય. હવે આવું નહીં થાય બા. દર્શન કરીને જય જા. શ્રી કૃષ્ણ. અહીંયા દર્શન કરીને જા. જય શ્રી કૃષ્ણ. સદબુદ્ધિ આપજો. જા. હાલો બા. કાલે ઓલા માધવભાઈ આવ્યા હતા. આપણે એની પાસેથી ઓલા 10,000 લેવાના છીએ ને, તો એ આવ્યા હતા. તો મને કહે કે મારે તમને પૈસા તો દેવાના જ છે, પણ હમણાં મારે ફર નથી, તો હું પછી દઈશ. હું કહું પણ પછી કરીને આજે 6 મહિના તમે કાઢી નાખ્યા. હા, અમારી પાસે હોય એટલે વાંધો ન આવે, પણ તમે જો ટાઈમે દઈ દો ને તો જ બીજી વાર દેવાનું મન થાય. મેં કીધું આ તમારા ભાઈ એ બોલતા હતા. એ તો ઠીક છે, અમને ટેવ નથી કોઈના ઘરે ઉઘરાણી કરવા જવાનો. તારે એવું ખોટું કહેવાની કાંઈ જરૂર નથી. તને ખબર જ છે હું શું કામ બોલું, કારણ કે એવા દિવસો આપણે કાઢ્યા છે કે આ તો 10,000ની વાત છે. આપણે એક સમય એવો હતો કે 1,000 રૂપિયા કોકને દેવાના હોય તો 6 મહિના નહીં પણ વરસ વયું જતું. એટલે આપણે હવે છે ને ભગવાને આપ્યું છે ને તો કોઈને વગર જોતી બહુ ભી નહીં કરવાની. એ ભી નહોતી કરી, પણ જો આવા બે શબ્દ કહેતા રહીએ ને તો એને એમ તો થાય કે મારે આને દેવાના છે. બાકી એ લોકો કંઈ ખાતા પીતા નહીં હોય, હરતા ફરતાય નહીં હોય. જો એવું ન હોય, પૈસા જેની માથે હોય ને એને ખબર જ હોય. એ બિચારા આપણથી મોઢું હતાડતા હોય કે હામાં મળશે તો હું કે, પણ માણસથી પૈસા ન થાય ત્યાં આપણે જરૂર છે એટલી બધી. એ બધાય તમે છે ને, સાચું કહું બહુ ભોળા પડો. એ બધાય છે ને તમે વિચારો છો ને એવા ન હોય. શું થાય ખબર છે? પૈસા તો લઈ લે, ફોન નથી આવતો ને, માગતા નથી ને, એ લોકો હોટલુમાં જઈને ખાય અને આપણે એવું વિચારીએ કે આપણે 2 પૈસા બચાવીએ ને ઘરનું ખાઈએ, અને એ લોકોને કાંઈ ન પડ્યું એટલે થોડા વખતે એને ટપારવા પડે. તમે સમજો નહીં કાંઈ. જો તારી વાત 100%ની છે. એવા માણસો હોય પણ એ માયલો આ ભાઈ નથી. કપાળ પર લખ્યું છે. એ બધું જવા દે. શા ને હું વહુને કીધું શા બનાવે એમ. બનાવે છે. એ નાવા ગયા છે, હમણાં આવે ને એટલે બનાવશે. બોલો એ જે શા બનાવે છે એ નાવા ગયા છે, તો દેવેન ઓફિસે ગયો કે બાકી છે હજી? હું તો છે એ હજી કાલ રાતે કેટલો મોડો આવ્યો, લગભગ 1:45 વાગવા આવ્યો તો હવે એ બિચારો એ વખતે સૂતો હોય અને કાંઈ પડ્યા ભેગી ઊંઘ તો આવે નહીં. એટલે ઊંઘતા બીજો અડધો કલાક થાય તો પછી અત્યારે ક્યાંથી વહેલો ઉઠે? ઉઠશે ને જાશે. તમે ઉપાધિ કરો માં. પણ આ 10 વાગવા આવ્યા અને આ આજની વાત નથી. હું ઘણા સમયથી જોઉં છું ને એ ઘરે વહેલા મોડો જ આવે છે. આ તો સારું છે કે વહુ આપણને ફરિયાદ નથી કરતા. એ પહેલાં છે ને એને સમજાવવો પડે કે ભાઈ તારા હવે લગ્ન થઈ ગયા છે, ટાણાહાર ઘરે આવતો થા. હમણાં તમે માધવભાઈનું કહેતા હતા કે જે માણાએ પૈસા લીધા હોય એને ખબર જ હોય કે મારે દેવાના છે. એવી રીતે આપણા દેવેનને ખબર જ હોય કે મારે અહીંયા આવીને મારી બાયડી પાસે
અહીંયા આવીને મારે બાયડીને સમય આપવાનો હોય, સવારે વહેલા ઉઠીને પાછું કામે ચડવાનું હોય, પણ હવે બિચારાને મોડું થઈ જાય રાતે, અને અત્યારે પાછો વહેલો ઉઠે તો તબિયત ખરાબ ન થાય? જાશે એની મેળે, એને બધી ખબર પડે છે. પણ ઓફિસે કામ છે ને વધી 9 વાગ્યા સુધી હોય. તું કે પોણા કે આવ્યો તો ક્યાં એ રાતે ભાટકવા જતો હોય એમ હું કહું. કાં સમજો નહીં તમે? આ મારા ને તમારા જેવી જિંદગી થોડી હોય કે આ ઓફિસેથી છૂટ્યા એટલે સીધું ઘર દેખાય. આજકાલના છોકરાઓ કદાચ દર દોસ્તાર સાથે ઊભો હોય, એ લોકોએ કંઈક નાસ્તા પાણી કર્યા હોય, કંઈક વાતું કરતા હોય, તો આપણે ના પાડવાની? કહું છું કે છોકરાઓને બહુ બંધનમાં ન રખાય. વાતો કરતો હોય એનો બાપ ત્યાં રાતે 1 વાગે કોણ ઊભો હોય તેને એની ઊભો રહે. થોડુંક એની તપાસ કરવી જોવે. એ સારું ઉઠે ને પછી હું એને ધીમે રહીને પૂછીશ, પણ તમે તો એની હારે વાત જ ન કરતા. અને જુવાન છોકરાઓ હોય ને એને બાપ પૂછે ને એ જરાય ન ગમે, કારણ કે કેવી રીતે પૂછવું ને કેવી રીતે સમજાવવું ને એ બધું મારા હાથમાં છે, એટલે તમે ઉપાધિ ન કરતા. હવે સા આવે તો આપણે મંદિર ભેળા થાય. એ હા બટા હેતલ, આ તારા સસરાને મોડું થાય છે, જલ્દી ચા બનાવજો. નીકળતી જશે, પૂજા કરતી હશે. એ પાછી ડાઈ છે, નાઈને પૂજા કરશે અને પછી ચા નાસ્તો બનાવશે. તો એણે ઉઠીને થેપલા તો બનાવી જ નાખ્યા છે, ખાલી ચા બનાવવાની બાકી રાખી છે. એ તો ડાય જ છે, પણ આપણો છે એને સમજાવવાની જરૂર છે. તમે છે ને બહુ એવા છો, હો, મગજ બહુ તોરી લો તમારો. થોડી ચા બનાવી નાખો. હેતલ, અરે બા, તમે અહીંયા શું કામ આવ્યા? આ કામ હતું તો મને બૂમ પાડી દેવાય ને, હું ત્યાં આવી જાત. મારે અહીંયા આવવું જરૂરી હતું. શું થયું છે? તબિયત ખરાબ છે? તો મારે તારી સાથે થોડીક વાત કરવી હતી. આમ તો આપણે બે મળી નથી શકતા. અત્યારે તને કામ કરતા જોઈ એટલે મને થયું કે લા તને મળીને વાત કરી લો. સારું થયું ને. કઈ વસ્તુ લાવવાની છે? બહાર જવાનું છે? ના ના, તમારી દવા તો છે ને? મારી દવાઈ છે, કાંઈ લાવવાનું નથી, બધું બરાબર જ ચાલે. તો પણ એક ચિંતા મને સતાવે છે. બા, ચિંતા? શું થયું છે? કેવી ચિંતા? બસ આ દેવેનની. દેવીની ચિંતા? એક વાત કહું, લગ્ન પહેલાં એટલો બધો નિયમિત હતો કે સમયે ઓફિસે જવું અને સમયે આવી જવું, પણ ખબર નહીં કેમ અત્યારે કેટલાય વખતથી હું જોઉં છું કે એ રાતે મોડો આવે છે ને સવારે મોડો ઉઠે છે અને મોડો ઓફિસે જાય છે. તો તું એને કંઈ કહેતી નથી? બા, તમને એવું લાગે છે કે હું એને કંઈ ના કહેતી હોય એમ? હમણાં થોડા સમય પહેલાં મારે એમની સાથે એ જ વાત થઈ. શું કહેતો તો એ? પણ એમનો જવાબ એવો આવ્યો ને કે મારો માઇન્ડ કામ કરતો બંધ થઈ ગયો. કેમ હું શું એવું? કરું ને મને નથી સમજાતું. કેમ એવું? તે એણે શું કીધું? એણે એવું કીધું કે હું તારા દરેક સવાલોનો જવાબ નથી આપી શકતો. અને શું કરવા આપું? જરૂરી નથી કે તું ગમે તે પૂછ અને હું તને બધું કહી દઉં. હેતલ, તું એની પત્ની છે અને પતિ જો પત્નીને કે પત્ની પતિને જવાબ ન આપી શકતા હોય તો પછી એ સંબંધ કામનો શું? પતિ પત્નીનો સંબંધ કામનો શું? મને પણ એ નથી સમજાતું બા કે શું કરવા આવું કહે છે, શું કરવા આવું કરે છે. પણ જે છે ને એ હકીકત છે. મેં ઘણી પૂછવાની ટ્રાય કરી તો એ મારા પર ગુસ્સે થઈ ગયા. મને થયું કે જો વધારે કંઈક પૂછીશ ને તો એમનો મગજ ખાલી ખોટો ખરાબ થશે, એટલે મેં વાતને જતી કરી. મેં પૂછ્યું હતું એને કે બેટા કેમ આમ? પહેલાં તો તું બહુ નિયમિત હતો અને અત્યારે રાતે ગમે ત્યારે આવવું, મોડા સૂવું, સવારે મોડા ઉઠવું અને ઓફિસે જવું, સમયની કોઈ પાબંદી નથી. તો એણે મને એમ કીધું કે ક્યારેક ઓફિસમાં રાતે મોડે સુધી કામ હોય છે અને એ કામને લઈને જ
મને આવવામાં મોડું થાય છે, સવારે ઉઠવામાં મોડું થાય છે અને પાછું ઓફિસે જવામાં મોડું થાય છે. એટલે મને એમ થયું કે લાવ એકવાર તને પણ તો પૂછું, કદાચ તારી સાથે કંઈ વાત થઈ હોય. મારે તો એમની સાથે ઘણી બધી વાત કરવી છે, પણ એમ ખબર નહીં એણે કોઈ દિવસ નહીં ને આવું શું કામ કીધું, શું કરવા કીધું, મને એ ના સમજાણું બા. અને આમ પણ એ કહેતા હોય એ કાંઈ ખોટું તો નહીં જ હોય ને કે ઓફિસે કામ હશે તો માન્યું કે ચલો ને કામ હશે. એક દિવસ હોય, 2 દિવસ હોય, જેમ જેમ એ મોડા આવતા જાય છે ને એમ એમ એમનું વર્તન પણ બદલાતું જાય છે બા. એક વાત કહું, જે દિવસે પતિ અને પત્ની એકબીજાને એવા જવાબ આપે કે તારા બધા પ્રશ્નોના જવાબ આપવા માટે હું બંધાયેલો નથી કે બંધાયેલી નથી, તે દિવસે સમજી લેવાનું કે દાળમાં કંઈક કાળું છે. ના બા, એવું ના હોય. દેવેન છે ને એ મનમોજીલા માણસ છે. એ એવું નથી સમજતા કે મને હરેક વાત કેવી જરૂરી હોય એમની, એટલા માટે. અને આવું શું કરવા વિચારવું આપણે? ભલે ને એ લેટ આવે, એમને મજા આવતી હશે. અને હા, હોઈ શકે કંઈક એવી વાતો હોય જે એ મને ના કરી શકતા હોય તો એણે મને આવો જવાબ આપ્યો હશે. હેતલ, રાતે તારી સાથે મોડે સુધી એ બહાર રહે તો સમજ્યા, પતિ પત્નીને થોડુંક ખાનગી જોતું હોય એટલે ઘરથી અને ઘરના લોકોથી એ દૂર થતો હોય, પણ સવાલના જવાબ ન આપવા માટે એ જો આવું કહેતો હોય ને તો એ ખોટો છે. બા, તમે કહો છો અને કે પતિ પત્નીને થોડો ટાઈમ જોતો હોય. પહેલાં એ મને ટાઈમ આપતા, પણ હવે એમની પાસે ટાઈમ જ નથી. એ તો એવું કહે છે કે મારા ખુદના માટે પણ ટાઈમ નથી રહેતો મારે, તો તારા માટે તો શું હું ટાઈમ કાઢવાનો છું. જે વ્યક્તિ પોતાનો સમય બહાર પોતાની રીતે જ વ્યતીત કરીને આવતો હોય એને પછી આવું બોલવાનું બહુ સહેલું લાગે છે. પણ ઠીક છે, આ તો મારા મનમાં એક વાત ગૂંચવાતી હતી એટલે મેં તને રજૂ કરી. બાકી તમે પતિ પત્ની છો અને પતિ પત્નીનો સંબંધ એક વિશ્વાસની બહુ પાતળી દોર ઉપર હોય છે. મને તો દેવેન ઉપર પૂરેપૂરો ભરોસો છે કે ક્યારેય એ ખોટું નહીં કરે. ન કરે તો સારી વાત છે, પણ ચેતતી રહેજે. હા બા, સમય સંજોગ એવા છે, સમય જતાં બધું જ પહેલાં જેવું થઈ જશે. હા, ચાલ. ચા બનાવું તમારા માટે? હા, આદુ નાખજે. આ ફૂલ એમને એમ જ તૂટી ગયું. જો કે મેં તોડી લીધું. ઉગી ગયું હોત તો કેટલું મસ્ત લાગેત ને. સરસ છે આ. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એનાથી પણ વધારે તમને જોયા છે. સ્વીટી લાગે મને, સ્વીટી સ્વીટી સ્વીટી. એ આ બધા તારા લવારા બંધ કર, ભૂંડો લાગે ભૂંડો. એવું બધું આપણામાં લાગે કે છે? શરમ આવે તને જરે? હે? એવું બધું છે જ નહીં પણ મારામાં. મેં તો જ્યારથી તમને જોયા, તમને એવા જોયા ગમવા લાગ્યા છો. ભાનબાનમાં છો ને? હા, હવે ભાનમાં છું. હું મારું ભાન ભૂલી જઈશ ને તે પાવડું પાણી નહીં માંગો તો. અરે મેં આખો કેરબો મૂકી દીધો છે, પાણી ખૂટે એમ જ નથી. જો તને આની પહેલાંય સમજાવ્યો હતો, તારી મર્યાદામાં રહે ને તો બહુ સારું છો. તારા ઘરે આવીને મારે ખોટો તમાશો ન કરવો પડે. मर के याद रह जाए इससे अच्छा है कि मर्यादा ही भूल जाए. હે? हाँ, જો કેવું છે કે મર્યાદામાં રહી અને મરવું એની કરતા મર્યાદા ભૂલીને જ મરવામાં મજા છે. જેમાં ફૂલને તોડી નાખ્યું ને, હે એવી રીતના જ તને તોડી નાખીશ. એના
મીઠું. કેમ કેવું થાય હે ને જ્યારે આપણા મોઢા ઉપર કોક આવો ખટ્ટો વાર કરે ત્યારે એના માટે તમારા સપના જોવા પડે દોસ્ત. મગજની નસ નો ખેંચ તું અને જે કામ કરવા આવ્યો છો ને ત્યાં જ આ તને મેં કેટલી વખત કીધું છે કે તું મને જોવે ને એટલે તારો રસ્તો બદલી નાખો. તું તો નહીં સુધાર, હું જ જાઉં છું. એક મિનિટ. અરે જો તું શું કરે છે? રસ્તો બદલવા માટે હું અહીંયા નથી ઊભો કે રસ્તો તને બદલવા દઉં એટલા માટે હું છું નહીં. તું છે ને તું છે ને જ્યાં સુધી સીધી રીતે વાત કરું ને સીધી રીતે વાત કરી લે, નહીતર છે ને આ મોઢામાં આજે ઓટ છે ને ગુલાબી હું પીખી નાખીશ અને તને ખબર પણ નહીં પડે બેટા કે શું થઈ ગયું. તું આમ નહીં માન ને હે તું આમ નહીં માન તો તું શું કરીશ? હાથ છોડી દે બરાબર મારો. અને નહીં છોડું તો તું શું કરીશ? દેવ હાથ છોડી દે. નહીં છોડું તો શું કરીશ? તને છે ને આ વારંવાર લાફા મારવાની જે આદત છે ને હે એ હવે નહીં પોસાય. સમજી? સીધી રીતે વાત કરવાની, નહીતર છે ને આ જડબું અને આ શરીર ક્યાં કટકા કરીને દાટી દઈશ ને ખબર નહીં પડે. સમજી? પ્રેમથી વાત કરું છું ને તારી સાથે, પ્રેમથી વાત કરો. સમજી? છો બધા જોવે છે. બધા જોવે તો હું થઈ ગયું? હે બધા જોવે તો હું થઈ ગયું? આ બધાની સામે એવું કંઈક કરું? હે આ બધાની સામે એવું કંઈક કરું? કે મજા આવે બધાને જોવામાં? કરું? છોડ હાથ છોડી દે. જો તારા ઘરે તારી બાયડી છે, તું આવી રીતના કોઈ બીજા આવી જબરજસ્તી ન કરી. આ પકડવા માટે હાથ જે છે પકડો છે એ છોડવા માટે નથી પકડો. છો તું છે ને મારી લાચારીનો ફાયદો ન ઉપાડ. મારા ઘરે મારી બૈરી છે એ તું વારંવાર હવે મને યાદ નહીં કરાવતી હો. ઈ તને હું કરાવીશ કેમ કે તું ઈ લાયક જ છો. તું ઈ લાયક જ છો. તને એક વાર નહીં પણ 17 વખત ઈ વસ્તુ તો હું યાદ કરાવીશ. અને હવે છેલ્લી વાર કહું છું મારો હાથ મેલી દે. ઓકે ઓકે કાંઈ નથી થયું, કાંઈ નથી થયું, મજામાં છું. જબરું મારી ગઈ. ના કાકા બરાબર છું, બરાબર છું. દેવેન એક વાત કહું તમને. બોલ. આપણે છેલ્લા કેટલા દિવસથી આમ ને આમ ઝઘડો જ કરીએ છીએ. નથી તમે મારી સાથે સરખી વાત કરતા કે નથી હું તમારી સાથે સરખી વાત કરતી. તો આજે મેં નક્કી કર્યું છે હા કે નો ગુસ્સો. વેરી ગુડ. હા, જરા પણ ગુસ્સો નહીં. નો કરાય. હે જ. ગુસ્સો કરાય જ નહીં, કેમ કે ગુસ્સો છે ને ઝઘડાનું મૂળ કારણ હોય છે. અને તમારે પણ ગુસ્સો નહીં કરવાનો. મારું નક્કી નહીં. દેવેન કોઈ દિવસ મારી વાત નથી માની તમે. તારી વાત માનીને મારે ક્યાં જવું? આટલી વાત તો માનો. શું કામ? શું કામ તારી વાત માનું? હું તમારી વાઈફ છું કે નહીં? વાઈફ છું તો તારી બધી વાત માની લેવાની એવું? એક વાત કહું, નહીં. આપણે કેટલા દિવસથી આમને આમ ઝઘડો કરીએ છીએ, પ્રેમથી વાત નથી કરી. તો ચાલો ને આજે આપણે પ્રેમથી વાત કરીએ. શરૂઆત તું કર, મારે હું કોશિશ કરીશ. કેમ આવા જવાબ આપો છો તમે? તમને ગુસ્સો છે ને? સોરી, બસ મારી કઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું. તારી સોરી કહેવાથી પણ મારા નિર્ણયો જે અડગ છે ને એ બદલાવાના નથી. એક વાત પૂછવી હતી તમને. છેલ્લા કેટલા સમયથી તમે આવી રીતના જવાબ આપો છો, મારાથી દૂર દૂર ભાગો છો. તમને એવું નથી લાગતું
કે આપણે ખાલી રહેવા પૂરતા જ સાથે રહીએ છીએ? કેમ આવું કરો છો? સારું થયું. મારાથી દૂર કેમ ભાગો છો તમે? તને એટલું તો સમજાઈ ગયું કે આપણે કેવા પૂરતા સાથે રહીએ છીએ. જો તને કહી દઉં, લેટ મી એક્સપ્લેન. ફર્સ્ટ એ ખુલાસો કરું કે તું મને જરા પણ ગમતી નથી. દેવેન, મેં માત્ર લગ્ન કર્યા છે તો આ મારા માના હિસાબ. તમે કેવી વાત કરો છો? હું તમને ગમતી નથી તો બિલકુલ આટલા નહીં. વર્ષ શું કરવા મારી સાથે કાઢ્યા? શું કરવા લગ્ન કર્યા? તો આટલા વર્ષ આપણે સરખાઈ ક્યાં રહ્યા છીએ? તને લાગ્યું ક્યાંય કે હું તારે પ્રેમ કરતો હોય એવું? નહીં ને? માન્યું કે આપણા અરેન્જ મેરેજ છે, પણ સમય જતાં આપણે એકબીજાને પ્રેમ તો કરી શકીએ પણ છીએ ને? મારાથી એ શક્ય બન્યું નહીં એટલે કોશિશ તો કરીએ ને. મારે તને કહેવાનો કોઈ મતલબ નથી. અને હવે તો નહીં એટલે હવે તો બિલકુલ નહીં. મારી પાસે શબ્દો નથી. મારી પાસે દરેક સવાલોના જવાબો છે. તું પૂછ. તો પછી તમારે મને પહેલા જ કહી દેવું હતું કે હું તમને ગમતી નથી, તો અચ્છા. હું તમારી સાથે લાગણીઓમાં ના બંધાત અને ઘરે પણ બધાને કહી દેત હા, કે હું તમને નથી ગમતી, આપણે અલગ થઈ જઈએ. મેં કોશિશ કરી હતી, પણ તારા ઘરેથી કે મારા ઘરેથી, બંનેના ઘરેથી કોઈ માને એમ નહોતું. શું કરીએ? પછી આ ગધેડાની જેમ મેં પણ વિચાર્યું અને હોશિયારી કર્યા વગર જે પણ થતું હતું ને એ એમ નામ ચાલવા દીધું. એનો મતલબ એમ કે આપણે મેરેજ લાઈફમાં તો છીએ, પણ લાઈફમાં નથી. રાઈટ છો તું. અને હવે આ વાત તારે બાને કરવી હોય તો એને પણ કરી દેજે. ઘરમાં જેને પણ કરવી હોય એને કરી દેજે. હવે તે પૂછી જ લીધું છે અને મેં જ્યારે તને કહી જ દીધું છે તો હવે જોયું જાય છે શું થાય છે. થેન્ક યુ સો મચ અગાઉથી જ મને કહી દેવા માટે. હવે એક જ વસ્તુ થાય છે કે તમે અને હું હા, સાથે ના રહી શકીએ. રાઈટ છે. તમે મારાથી બહુ દૂર થઈ ગયા છો, જો કે હું તમારાથી બહુ ક્લોઝ આવી ગઈ હતી, રાઈટ છે. પણ એ મારી ભૂલ હતી. મને નહોતી ખબર કે તમે આવું બિહેવિયર કરો છો મારા જોડે. શું કહું ને તમને નથી સમજાતું. તો મારી લાઈફ નહોતી બરબાદ કરવી તમારે. તમારા લીધે મારી લાઈફ તો બરબાદ થઈ. ભૂલ થઈ ગઈ. હરેક વાતને તમે તમારી રીતે જ હેન્ડલ કરો છો. ક્યારેક સામેવાળાની ફિલિંગ્સને પણ સમજવી જોઈએ. સમજુ છું. ભૂલ થઈ ગઈ. હવે કઈ હવે કંઈ નહીં. હવે હું બાને જ મળીશ. મને તમે જો સાચો પ્રેમ કરતા હો તો એક મારી છેલ્લી વિશ પૂરી કરીશો? શું? તમે પ્રેમથી મારી સાથે છૂટાછેડા લઈ લો. તમારી આ વિશ પૂરી થશે. આઈ વિશ કે તમે જ્યાં લગ્ન કરો, જ્યાં પણ રહો, જેની પણ સાથે રહો, હંમેશા ખુશ રહો. થેન્ક યુ. હે ઈશ્વર, તું સારી રીતે જાણે છે કે આજે વર્ષોથી મેં તારી સ્થાપના કરી છે અહીંયા, અને સવારમાં ઉઠીને પહેલાં તારા દર્શન થાય. બસ મારા કુટુંબનું કલ્યાણ કરજે, મારા ઘર પર કોઈની ખરાબ નજર ન લાગે, બીજું કાંઈ નહીં.
હેતલ, કેમ બેટા ચૂપચાપ ઊભી છે? શું થયું? બા સમજાતું નથી કે તમને શું કહું. કેમ? શું મૂંઝવણ છે? કેને મને? આટલા દિવસથી આપણે કહેતા હતા ને કે દેવેન બદલાઈ ગયા છે. દેવેન કેમ મારી સાથે આવું વર્તન કરે છે? આજે મને એનો જવાબ મળી ગયો છે. સમજી નહીં, ચોખવટ કરને. પહેલાં તો મને પણ નહોતું સમજાણું. એણે ચોખવટ કરી પછી મને સમજાણું કે શું છે મને કે ને. અને રડે છે કેમ? એવી તો શું મૂંઝવણ છે? વાત એવી છે કે હું દેવેનને નથી ગમતી. તું દેવેનને નથી ગમતી? આ દેવેને તને કીધું? હા બા. આટલા વખત પછી? અને એટલે જ એ રાત સુધી બહાર રહેતો હતો, મોડે સુધી, અને સવારે ઉઠીને જતો રહેતો હતો. મેં તને ચેતવેલી, કીધું તું મેં કે એને પૂછ. અને જ્યારે એણે તને એમ કીધું કે તારા બધા સવાલોના જવાબ દેવા માટે હું બંધાયેલો નથી, બસ ત્યારે જ મને શંકા તો ગઈ હતી કે પતિ પત્ની વચ્ચે આવો સંબંધ હોય કે એકબીજાના સવાલોના જવાબ ન દેવા. ત્યારે તે એમ કીધેલું કે મને એના પર પૂરો ભરોસો છે. આવો ભરોસો? જુઓ બાપ, આ વાત મારાથી પણ સહન ના થઈ. કેમ કે હું દેવેનને સાચો લવ કરું છું, પણ એને હું ગમતી જ નથી. તો હવે મારે આ ઘરમાં રહેવાનો પણ કોઈ મતલબ નથી. ના, એવું ક્યારેય નહીં થાય. તારા દેવેનને પાછો લાવવા માટે મારામાં હજી હિંમત છે. આનું મૂલ્ય તું સમજે છે ને? લગ્નના દિવસે એણે જ તને આ બાંધ્યું છે ને, એક વિશ્વાસ સાથે. અને પ્રતિજ્ઞા પણ લીધી હતી ચોથા ફેરામાં કે હંમેશા હું તારો પડછાયો બનીને તારી સાથે રહીશ, તારા સુખ દુઃખમાં હું તને સાથ આપીશ. બસ એ વિશ્વાસ અને એ વચન હું પાછું નહીં પડવા દઉં. તારો દેવેન તારાથી ક્યાંય દૂર નહીં જાય. શું મતલબ છે બા જબરદસ્તીથી એને આ ઘરમાં અને મારી સાથે રાખવામાં? તમે અમને ગમે એટલા પાસે લાવશો, પણ મનથી તો અમે બંને અલગ થઈ જ ગયા છીએ. અને હવે દેવેન પોતાના મનથી મને કાઢી ચૂક્યા છે. અમે સાથે રહીને પણ શું કરીશું? કોઈ મતલબ નથી અમારો સાથે રહેવાનો. ના બેટા, હું એક માં છું, એક સ્ત્રી છું, એટલે મને સ્ત્રીની વેદના ખબર છે. બની શકે કે આ એક એવું કાળું વાદળું છે જે અત્યારે આપણી સામે છે, જે તારી સામે છે, અને તમારા પ્રેમને ઢાંકી દીધો છે. આ વાદળું કાલે ખસી જશે. ના બા, પાછા તમે એક થઈ જશો. શક્ય જ નથી. હવે તમે જે આ કાળું વાદળ કહો છો ને, એ વાદળે હવે અમને બંનેને બહુ જ દૂર કરી દીધા છે. એટલા દૂર કે અમે જો એક સાથે રહીશું ને તો પણ આ ઘરમાં શું કહેવાનું, અને મારા માટે તો મર્યા બરાબર જ હશે. ચિંતા નહીં કર, આવવા દે આજે એને ઘરે. એના બધા સવાલોના જવાબ હું આપીશ.
વારો પાડી દઈશ એનો. તારી આંખમાં આંસુ હું સહન નહીં કરું. ચિંતા નહીં કર. જ્યાં સુધી તારી માં તારી સાથે છે ને ત્યાં સુધી કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે. નહીં કરી શકે. હેજી મારા મલકના મેના રાણી ધીમા ધીમા. અરે ધીમા ધીમા નહીં, એટલે ફાસ્ટ ફાસ્ટ બોલો ને. તમારો વિચાર શું છે? એટલે એટલે પછી શું વિચાર્યું તમે? પણ શેનું? નથી ખબર તને? તું છે ને ચોખ્ખા શબ્દમાં કે ને તો કઈ ખબર પડે હો ને. લગન હે? અને ઈ તારી હારે? કેમ મારી હારે ન કરી શકે? તે મારો વિચાર પૂછ્યો ને મેં શું વિચાર્યું એમ. હા હે? તો સાંભળ મારો વિચાર. બોલ ને. હા છે મારો મસ્ત અને ચોખ્ખો વિચાર અને હવે ખબર પડી ગઈ. આ તે મસ્તીમાં માર્યું કે સિરિયસલી? એટલે તું કઈ મારો ઘરવાળો છો? હે તને મસ્તીમાં મારું? ઘરવાળો છો મારો? આવી રીતે કેમ વાત કરે છે? કેમ કે તને આ મારી છેડતી કર્યા સિવાય બીજો કઈ કામ ધંધો નથી. હા આપણા ઘરમાં છે ને એને હાચવીને બેહો ને તો ઘણું છે હો. ઓહ, એટલે તને ખબર પડી ગઈ એમ ને? પડી હું ગઈ આખા ગામને ખબર છે ને આ કે તું વાંઢો છો. આખા ગામને ખબર હતી તો તને કેમ નહોતી ખબર? અને ખબર હતી તો પછી તે કેમ મારી સાથે પ્રેમ કર્યો? તું ગાંડો પાંડો થઈ ગયો છો? હે? મેં અને તારી સાથે પ્રેમ કર્યો. હવે જો તું ગમે એટલી ના પાડે પણ જ્યારે હું ઈચ્છા કરું કે મારે એને મળવું છે કે મારે એની સાથે વાત કરવી છે કે મારે એની સાથે ઊભા રહેવું છે કે મને એ દેખાય ત્યારે તું દેખા જ છો. તો એમાં મારો વાંક છે? મને ખબર હોય હું અંતર્યામી છું કે મને ખબર હોય? જો તને છે ને છેલ્લા ને પહેલા શબ્દમાં સમજાવું છું કે હું તને પ્રેમ કરતી નથી અને કોઈ દી કરવાની નથી. મારી માટે મારા ઘરેથી છોકરો ગોતે જ છે. જેવો મળી જશે એટલે હું લગ્ન કરી લઈશ. છોકરો ગોતે છે, મળશે ત્યારે લગ્ન કરીશ. ત્યાં સુધીમાં મને એવું લાગે છે કે જવાની વહી જશે તારી. જરાય નહીં. જવાનીનો ઉપયોગ કરી લે. તારી જાણ ખાતર તને ખબર ન હોય ને તો કહી દઉં કે એક છોકરાનું માંગવું આવ્યું છે અને બહુ મસ્ત છે દેખાવમાં. એટલે લગભગ આ અઠવાડિયામાં એની સાથે મારું ડન થઈ જશે. એમ અઠવાડિયામાં ડન થશે એ પેલા આપણે કઈક ડના ડન કરી નાખીએ તો. તું છે ને હવે બોલવામાં રીત રાખજે બરાબર છે? જ્યાં બધી તારી બફાટ કરતો હોય ને ત્યાં કરજે. અહીંયા જ કરું છું શું કામ? અને અહીંયા જ કરીશ. અરે તારી બાયડી પાસે જઈને કર ને. તારે ત્યાં જે કરવું હોય એ કર. બાકી બીજાની છે ને છોકરીઓને છેડતી કરવાનું રહેવા દે છે. ઓ મેડમ, બીજાની છેડતી નથી કરતો હું. હું જેને પ્રેમ કરું છું ને એને જ છેડતી કરું છું. અને હા, એવું તો કઈ રીતે બની શકે? આમાં તો કદાચ એવું પણ હોઈ શકે કે કુદરતનો હાથ હોય આપણે બંનેને ભેગા કરવામાં. તું સમજી ના શકતી હોય. સમજવામાં વાર લાગશે તને, પણ સમજવાની કોશિશ કરીશ ને તો સમજાઈ જશે તને. અત્યારે તારે સમજવાનું કે હજી બીજા હાથની ખાવી છે. આ તો મેં મસ્તીમાં ખાઈ લીધી. બાકી સિરિયસલી હોત અને તારી જગ્યાએ બીજું કોક હોત ને તો ખબર નહીં શું હાલ થયો હોત એમ. તું તારા લવારા બંધ કર ને. હું જ્યાં ઊભી હોય ને ત્યાં તારે નહીં આવવાનું. કદાચ તું મને જોઈ છે ને દૂરથી તો તારે રસ્તો બદલી લેવાનો. અને જે દિવસે હું તને જોઈ જઈશ ને દૂરથી એ દિવસે હું આ રસ્તે ઊભી નહીં રહું. રેડી? આ બગીચો નથી તારા કે નથી મારા, પર્સનલમાં આવતું. હું પણ અહીંયા ઊભો રહી શકું ને તું પણ અહીંયા ઊભી રહી શકે. તો પણ મારી જ બાજુમાં કેમ? જા, આટલા બાકડા છે, આટલા ઝાડવા છે. કુદરત કુદરત કુદરતની દેહમાં તું કુદરતે દીધું છે મને. હા તો કુદરતે છે ને આ ઝાડવા બાળવા એ બધું દીધું છે. કુદરતે છે ને મને તને નથી દીધી. એટલે છે ને તું બોલવામાં છે ને લિમિટ રાખી જાજે. બાકી હવે મજા નહીં આવે તને કહી દઉં છું. તો આપણે મજા આવી કોઈ લેવી નથી. આપણે જે મજા લેવાની છે ને એકચ્યુઅલી કેવું છે કે જો મારી વાત સાંભળ, આપણે જે મજા લેવાની છે એ મજા એવી છે કે જેમાં મને એકલાને નહીં તને પણ મજા આવશે. તું છે ને તારી હદમાં રહીને બોલ છે અને આ છે મને
હાથ લગાડવાનું કર્યું છે ને ઈ જો આજ પછી કર્યું ને તો યાદ રાખજે તને છે ને જીવ તો મારી નાખીશું. તારે જે કરવું હોય એને કરી લે મારી મેના રાણી. મારા પ્રેમની સરહદને કોઈ દેશની સરહદ રોકી નથી શકતું. આવવા દે આજે એને. આપણા કારણે ઘરની લક્ષ્મીની આંખોમાંથી આંસુ આવે ને ઘરનું ધનોત પનોત નીકળી જાય. આજે એનો વારો પાડી દો. બસ આવ. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તને શોભતું નથી. કેમ અચાનક આવું બોલો છો? ઘરે રાતે મોડું આવવું, સવારે મોડું ઉઠવું, મોડા ઓફિસે જવું અને પછી બહાર ભટક્યા કરવું, એનું કારણ શું છે? એટલે કાંઈ નહીં. મારી પાસેથી સાંભળવાની આશા નહીં રાખ. તું સમજે છે હું શું કહેવા માંગુ છું? મને ખાલી જવાબ જોઈએ. મેં ઘણા બધા લોકોને આ બાબતે ઘણા બધા વાર જવાબ આપી દીધા છે અને જવાબ એક જ હોય છે કે ઓફિસે કંઈક કામ હોય છે, ઓફિસે કોઈક લોડ વધારે હોય છે એટલે ઓફિસે રોકાઉં છું. નહીં તો દેવેન, ક્યાં સુધી તું મારાથી છુપાવીશ? તે ઘરના બધાને જવાબ આપી દીધા છે અને બધાએ સાંભળી પણ લીધું અને તને સમજી પણ લીધો. પણ આ તારી માએ તને 9 મહિના પેટમાં રાખ્યો છે. તારી રગ રગથી હું વાકેફ છું, તારા સ્વભાવથી હું વાકેફ છું. બેટા, જે હોય ને તે હવે સાચું કહી દે. હવે બહુ થઈ ગયું. અરે ઓફિસ સિવાય હું ક્યાંય હોતો જ નથી. હા, ક્યારેક કોઈક મિત્ર સર્કલમાં કોકે ફોન કર્યો હોય તો એની સાથે બેઠો હોય, પણ તો ક્યારેક ક્યારેક જ ઘરે તું વહેલો આવે છે બેટા. પણ તાને જ્યારે તું બહાર હોય ને ત્યારે તને એ ખબર હોવી જોઈએ કે ઘરે પણ મારી કોઈક રાહ જોવે છે. મારી માં, મારી બાયડી, જેને માટે મારે સમય આપવો જોઈએ. તમારી વાત સાચી છે, પણ હવે તમને હું કઈ રીતે અને શું અને કોને લઈને કહું તો સાચું માનશો? હવે એ મને નથી સમજાતું. તું સમજી પણ નહીં શકે. મેં તને પહેલાં જ કીધું, 9 મહિના મેં તને મારી કુખમાં રાખ્યો છે. તો એટલે તારી રગરગથી અને તારા સ્વભાવથી હું વાકેફ છું. મને ખબર છે કે તું મને જેટલા કારણો આપી રહ્યો છે ને બેટા, જરાય વ્યાજબી નથી, જરાય સાચા નથી અને જરાય મારા મનમાં ઉતરે કે મને હજમ થાય એવા નથી. એટલે હજી તું બીજાને જે પણ કહેતો હોય તે, પણ તારી માને તું સાચું કહી દઈશ ને તો વધારે સારું, નહીં તો પસ્તાવાનો વખત ન આવે. હે ભગવાન, કેટલા ખબર નહીં નક્ષત્ર ફર્યું છે કે ગ્રહો જ બદલાઈ ગયા? કાંઈ નથી બદલાયું. તારો સ્વભાવ, તારી સંગત અને તારી રંગત એ બદલાયું છે. બરાબર. બાકી તો નક્ષત્ર એની જગ્યાએ છે અને સમય પણ એની જ જગ્યાએ છે. તો પછી જો ગ્રહોનો બદલાણા હોય, સમયનો બદલાણો હોય, નક્ષત્ર એની જગ્યાએ હોય, તો પછી આ પુત્રને કેમ હેરાન કરો છો? પુત્રને કોઈ હેરાન કરે છે કે પુત્ર આખા ઘરને હેરાન કરે છે અને બધા પર વાવાઝોડું અને ચકડીએ ફેરવે છે? એટલે શું કામ? મોડું આવું એનાથી તમે શું હેરાન થઈ જાવ છો? લગ્ન પહેલા તો આવું નહોતું. સમયે જવું, સમયે આવવું, સમયે સૂવું, વહેલા ઉઠવું અને સરસ રીતે તૈયાર થઈને પાછા ઓફિસે જવું. આ બધું લગ્ન પછી અને લગ્ન પછીના થોડા સમય પછી જ કેમ આ બધું ચાલુ થયું? શું કારણ હતું? લગ્ન પછી એવું પણ બની શકે કે જવાબદારી લગ્ન પછી એવું પણ બની શકે
કે જવાબદારીઓ વધી ગઈ હોય અને એનો પણ લોડ હોય. મને દેખાવી તો જોઈએ ને બેટા તારી જવાબદારી. શું જવાબદારી તું ઘર માટે નિભાવે છે મને જરાક ગણાવીશ? અચ્છા, તો આ ઘર કેમ ચાલે છે? અચ્છા, અરે ભૂલી જ ગઈ હતી. દુનિયાનો તું એક જ વ્યક્તિ એવો છે જે કમાય છે અને ઘર ચલાવે છે. બાકી બધા પુરુષો તો કોણ જાણે કેવી રીતે ઘર ચલાવતા હશે. હું એવું નથી કહેતો કે હા હું એક જ ઘર ચલાવું છું, પણ જો તમે હિસાબ માંગતા હોય ને તો આ બધા પૈસા, ઘરનો ખર્ચો, આ બધું ક્યાંથી આવે છે? રસ્તા પર બેઠેલો મજૂર અને ધનિકમાં ધનિક વ્યક્તિ પણ કમાઈને એના ઘરનો ખર્ચો ઉપાડે જ છે, ઘરનાને જમાડે છે, પણ છતાં એ ઘરનાને સમય પણ આપે છે, જે તું ચૂકી ગયો છે. મને હવે છે ને તમારા બધાયના આ સવાલોથી ત્રાસ થાય છે. કેમ મોડું આવે છે, કેમ મોડું આવે છે? કારણ કે એકવાર તારી પાસે બધાય- એનું સાચું કારણ નથી એટલે. એકવાર બધા ભેગા સાથે મળીને મીટિંગ કરી લો. હું સાથે મીટિંગમાં જોડાઈશ ને જવાબ આપી દઈશ. જય શ્રી કૃષ્ણ. જવાબદારીમાંથી છટકવાનો આ તારો રસ્તો છે, બીજું કાંઈ નથી. પણ યાદ રાખજે, આનો જવાબ તારે એક વખત તો આપવો જ પડશે, આપવો જ પડશે. આ દિવસે ઊંઘો એની કરતાં રાતે વહેલા સૂઈ જતા હોય તો બેઠા બેઠા ઝોલા ખાવ છો તો ક્યારના. દિશા બદલી અને દશા શરૂ થઈ. દેવેન, આવી ગયા તમે હવે? અહીં માથે બેસી જાઓ, માથે અહીં માથે બેસી જાઓ. જુઓ, મારે તમને હર વખતની જેમ એક જ સવાલ પૂછવો છે કે તમે મોડા કેમ આવો છો? ક્યાં જાઓ છો? શું કરો છો? કંઈક તો કહો, કંઈક તો જવાબ આપો મને. આમ માથા પછાડવાથી કાંઈ નહીં થાય, માથું ફૂટી જશે તમારું શ્રીફળની જેમ. કહેશો આ છે ને મમ્મી મારી પાસે આવે, પપ્પા મારી પાસે આવે, બધા મને પૂછે. આજકાલ તો દેવેન કંઈક આમ અલગ જ થઈ ગયો છે નહીં બેટા? તને શું લાગે છે? કામ કરો, એક દિવસ આ તમે એક 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 કરીને આવીને પૂછો છો ને, તમે અંદરો અંદર મીટિંગ કરો અને પછી 3-4 જણા જે પણ હોય ને, બહારના 2-3 જણા હોય એને બોલાવી લેજો અને ઓલા રોકીને ખાસ બોલાવજો. એ બધા ભેગા થઈને એક હારે આવો અને આવડી મોટી દવાની બોટલ લઈને પાઈજો અને પછી પૂછો કે વેલો કેમ ઉઠતો નથી, વેલો કેમ ઉઠતો નથી. દેવેન, આ કોક માણસ પ્રેમથી અને વ્યવસ્થિત વાત કરતું હોય ને તો એની વાત મનાય. હર વખતની જેમ કૂતરાની એટલે જેમ કયા છે પ્રેમથી ને, પૂછશો તું? હે? આ પ્રેમથી જ પૂછું છું. પહેલા પણ મેં તમને પ્રેમથી પૂછ્યું હતું, ત્યારે પણ તમે મને જવાબ નતા દીધા. આ તમારી સાથે વડસટ કરવાની મને કઈ શોખ નથી થતો. મેં તને પહેલાંય કીધું તું કે વરસમાં 365 દિવસ આવે, પણ તે વીકમાં 500 વાર પૂછી લીધું ને મેં 500 વાર જવાબ આપ્યો કે હું પૈસે કામ છે. વર્ષમાં 365 દિવસ આવે છે ને, તો એમાં તમે આવું નતા કરતા પહેલા. અને હવે તો ખબર નહીં ક્યાં જાણે અડધી રાતે ભૂતની જેમ રખડો છો. આ વાત આપણી થઈ ગઈ હતી કે મેરેજના 2 વર્ષ પછી આ જ પ્રશ્ન આવે. પહેલા તો જુઓ તમે આવું દેવેન. નહોતા કરતા, પહેલા તો તમે આવું નહોતા કરતા, તો તમે ક્યાં પહેલા આવું કરતા હતા? હા? તમારે આવે જે તરત ચા બનાવી દેતા હતા, આવે તરત ખાવાનું બનાવી દેતા હતા, અને આવે તરત હવે પ્રશ્નો. હા, તો પ્રશ્નો તો કરવા જ પડે ને, કારણ કે તમે મને કઈ વાત કહેતા જ નથી. મને તો ઠીક, પણ પપ્પાને અને મમ્મીને કેવું પણ જરૂરી નથી સમજતા તમે. એટલા માટે મારે તમારી સાથે અત્યારે મગજમારી કરવી પડે છે. બાકી મને કોઈ શોખ નથી તમારું મોઢું વતાવવાનો કે તમને આવા સવાલ દેખાય છે પૂછવાનો. તમને શોખ નથી, જરા કઈ મગજમારી કરવાનો જરી કઈ તમને શોખ નથી. દેખાય છે બાપા, ખાલી થઈ ગયો મગજ. હોય તો ખાલી થાય ને. જો તે દિવસે તું તારા દીકરાનું ઉપરાણું લેતી હતી, ખબર છે ને? ઘરે નથી આવ્યો, ક્યાં ગયો હશે ભાટકવા? લ્યો, તમને હરીફરીને દેવલો જ દેખાય છે? બીજું કોઈ ઘરમાં કામ કાજ, કાંઈ સવાલ જવાબ, કાંઈ લાવવા મૂકવાનું કાંઈ યાદ નથી આવતું? અરે બધું યાદ હોય, પણ હવે તો તને ખબર પડવી જોવે કે એને સમજાવવો જોવે. તને કાંઈ હોવે વાત જ નથી કરી. મને ખબર છે, કાલે જ મને કહેતી હતી હેતર
કે આ દિવસે ને દિવસે મોડા આવતા જાય છે, સવારે વહેલા ઉઠતા નથી, પછી આખો દિવસ અને હા જો હેતલ મને એમ કીધું કે 2 દી પહેલાં મારી યારે એણે ઝઘડો કરેલો. કઈ વાત ઉપર કર્યો મેં પૂછ્યું તો એણે એમ ન કીધું. શું વાત હશે હવે? એ 2 માણસની શું વાત હોય એ આપણને જ ખબર હોય નહીં, પણ જો એ બેઓને ઝઘડો થયો હતો એટલે એ મને કીધું હતું. એટલે ચિંતા તો મને છે, પણ હાલું એમ થાય આપણા જીવનમાં બસ શાંતિ જ નહીં. છોકરાઓ નાના હોય ત્યારે મોટા કરવાની ઉપાધિ, અને આ મોટા થયા ને પરણાવ્યા તોય આપણે ઉપાધિ. જીવનમાં ક્યારેય આપણે શાંતિ આવે જ નહીં. હું એટલે જ તને પહેલાં કહેતો હતો કે સમય છે ત્યાં એને પાછો વાળી લે. ત્યાં કે ના ના છોકરો છે આવે દોસ્તારો હારી ઊભો હોય. આ શું પરિણામ આવ્યું? આ ઘરમાં ઝઘડા ઊભા થયા કે ન થયા? બસ હો. જો છોકરો હાવ નાનું હોય ને અને વહેલા મોડું આવે, ભણે નહીં, લેસન ન કરે, દોસ્તારો હારે રખડવા જાય તો 2 લાફા મરાય. આ જુવાન છોકરાને શું કહેવું? અને તમે નથી પેપરમાં વાંચતા ને ટીવીમાં જોતા કે મોટા છોકરા હોય અને એને જો મા બાપે કાંઈ કીધું હોય તો કાં પંખે લટકી જાય અને કાં નદીમાં પડી જાય. આજે તો જીવન કરતાં મોત સસ્તું થઈ ગયું છે. આ ઓલી કહેવતમાં કીધું છે ને કે અત્યારના સમયમાં છે ને એક છોકરો હોય એટલે બહુ પંપાળીને રાખવો પડે. હવે આપણા ગઢા દાદા વખતની વાત કરી 12 છોકરા હોય, ગમે એની બાધે તો એમ કે એની 2 મરી જાય તો એ નહીં ઘટે, એટલે હડપમાં રહે ને છૂટા મૂકી દે. આ તો સિંગલ હોય ને પંપાળીને જ રાખવાના. એનું કારણ છે છોકરાઓ થતા ન હોય અને થાય એટલે પછી હા એ તો બાધા આખડીનો છે, એ તો આમ છે તેમ છે, એટલે એને પંપાળીને મોટા કરે. પછી એવું જ થાય ને. પણ જો નાનપણથી જ એને મોઢામાં કોળિયો અને ન માને તો લાફો એમ કર્યું હોય ને તો મજાય ન માને. આ મને ને તમને આપણા માવતરે કોઈ દિવસ આપણને પંપાયેલા છે, ખોળામાં હુવાઈ દીધા છે? પણ એનું કારણ છે કે અમે 4 ભાઈઓ હતા અને આપણે એક જ છે એટલે પંપાળીને રાખવો પડે. પછી ભલે ને માથા પર સાણા થાપે. તમે છે ને આમેય બોલો ને આમેય બોલો. તો એ હું પણ અત્યારના સમયમાં બસ બધાને એક જ છોકરો જોવે, પછી માથે સાણા થાપે. એની કરતાં પહેલાંની જેમ 7-8 છોકરા હોય ને બધાને ગોટાવાળી કરો ને એમાંથી કદાચ એક વયો જાય ને તો એ ઓછા ન થાય. 7-8 છોકરાઓની ક્યાં વાત કરો છો? આ એક હોય એ પોસાતું નથી. પહેલાં તો બધાને ખેતીવાડી હતા અને બધાય ભાઈઓ હંપીને ઘરમાં રહેતા, એટલે એકની આવક ઓછી હોય ને બીજાની જાજી હોય ને છોકરાઓ ક્યાં મોટા થઈ જતા ખબર ન પડે. હવે તો બસ બધાને હૂતો ને હૂતી જોઈએ છે, મા બાપ તો કોઈને જોતા જ નથી. એટલે પછી એક છોકરું મોટું કરતાં ભારે પડતું હોય તો વળી ક્યાં પાછી એ બીજા 2-4ની વાત કરે. હવે તારે દેવલાનું કરવાનું શું છે એમ કે ને સમજાવી છે તારી રીતે, નકર હું ગોટાવાળી કરવાનું. ના, હું સમજાવીશ, તમે કાંઈ ન કરતા. जाने मन जाने अदा हो तुम, मेरे धड़कन की सजा हो तुम. ભૂત જેવા તને હું એટલી વખત સમજાવીને થઈ ગઈ. હા મારા લગ્ન થઈ ગયા અને મારા ઘરમાં આવી કઈ રીતના ગયો? તને ખબર કેમ પડી મારા આ ઘરમાં લગ્ન થયા છે? मैं दिल की बात भला कैसे कहूँ, कैसे कहूँ, इतनी हसरत है हमें, घर आँखों खाली છે ખબર મને. એકદમ છે ને ચૂપ થઈ જા. અને પેલા તો છે ને સીધો ઉપર તારા બાપાનું ઘર નથી હોને? આ તારા બાપોનું ક્યાં છે? બોલવામાં છે ને લિમિટ રાખજે. આ ઘરમાં હું પૈણીને આવી છું, સાસરું છે અમારું. પૂછી લે કોઈને પણ તારા બાપોનું ઘર કેવાય? તારે લેવા દેવા છે હોય કે ન હોય? લેવા દેવા છે. તું કેમ નથી સમજતી? જો હું તને છે ને લાફો ચડાઈ દઈશું. ઘણા ખાઈ લીધા છે અને ઘણા ખાવાના બાકી છે. હજી એમાં 2 પ્લસ થઈ જાય તો શું થઈ જાય? હે એટલે જ તે તું છે ને મીંઢો છો મીંઢો. જો સાંભળ, સીધી રીતે વાત કરી લઈએ આપણે. મીંડો બિંડો ડીંડો ની રહેવા દે બધું તારી પાસે. જો તારા લગ્ન થઈ ગયા એ તારી ભૂલ છે. મેં લગ્ન નથી કર્યા એ મારી ભૂલ છે. તે લગ્ન નથી કર્યા એ કઈક મારે તને કે તારી ઓલી બાયડી ઘરમાં બેઠી તે લગ્ન નથી કર્યા. અરે તારી સાથે લગ્ન નથી કર્યા એ મારી ભૂલ છે, પણ હવે એ ભૂલ સુધારવા માંગુ છું. હું તારી સાથે લગ્ન કરી લઈશ. ગાંડો થઈ ગયો, તને ખબર પડે મારા લગ્ન થઈ ગયા છે, મને તારાય થઈ ગયા છે. ગેલો ચૂપ ગેલો. આપણે બંને લગ્ન કરી લઈએ અને પછી છે ને હું હેતલને
divorce. છૂટાછેડા આપીશ તું એને હે આજે છે ને મને એવું લાગે છે કે તારી જિંદગીના છૂટાછેડા હવે મારે કરી દેવા પડશે કેમ કે તું છે ને એક નંબરનો નમાલો છો તારીથી પરિસ્થિતિ હેન્ડલ તો થાતી જ નથી એ જો મારી વાત સીધી રીતે સાંભળી તો મજા જ છે. મજા અને તારી હારે સજા કેમ થાય ને એ હું તને કહું અરે પણ હું કહું છું મારી વાત જો મારી વાત છોડ તું આમ નહીં સમજ અરે જો દૂર રહે મારી આ બધું દૂર રહે કીધું ને તને દૂર રહે હું હાચે મારી દઈશ આ બધું કાંઈ કરવાની જરૂર નથી. મારી વાત સમજો. કીધું તું મેં તને કે મારીથી દૂર રહે છો મારી હારે આ થવાને લાયક હતું કેટલી વખત મેં તને કીધું તું કે તું મારીથી દૂર રહે પણ છોડ એક કામ કર તને મારે કંઈક છુપાવવું તો ખરી ને અત્યારે ચાલ ઘરે મારા કોઈ આવતું હશે અને પછી હું બહાર કાઢીશ તું આની અંદર જા ચાલ ભગવાન આ મેં શું કરી નાખ્યું મારે જે નહોતું કરવું એ જ કામ થઈ ગયું પણ આ નરાધમ પીછો જ નતો ના ના અત્યારે નહીં ખોલ જેવો મોકો મળશે ને તો હું જોવાને બહાર ફેંકી દઈશ અને મારી ભૂલ હું મારી જાતે જ એક્સેપ્ટ કરી લઈશ